નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે સાયન્સ ફેરની મુલાકાત લઈશું, એટલે તમે જો ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા સાયન્સ ફેરની પણ લિંક આપેલી છે, તો તેની પણ તમે મુલાકાત લેજો। તો ચાલો સાયન્સ ફેર નિહાળીશું। હવાના દબાણ પર કાર્ય કરતું સ્પેસ શટલ। વિભાગ 2 પરિવહન અને સંચાર। અમારી કૃતિનું નામ છે સ્પેસ શટલ। એનો હેતુ એ છે કે તે હવાના દબાણ પર કાર્ય કરતું રોકેટ છે। એમાં અમે ઘણા પ્રકારના સાધનોનો ઉપયોગ કર્યો છે, જેમ કે પીવીસી પાઇપના ટુકડાઓ, પંપ, સાયકલનો વાલ્વ, લાકડાના ટુકડાઓ, ભૂંગળી, બોટલ, કલર વગેરેનો ઉપયોગ કરીને મેં આ કૃતિ બનાવી છે। આગળની જાણકારી મારો મિત્ર વિશ્વમ તમને આપશે। નમસ્તે, મારું નામ મકણો વિશ્વમ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે હું તમને અમારી બનાવેલ કૃતિ વિશે જાણકારી આપી। તેની પદ્ધતિ આ મુજબ છે। સૌપ્રથમ અમે પીવીસી પાઇપના ટુકડા કર્યા, ત્યારબાદ તેને સોલ્યુશન વડે જોડાણ કરી તેને સ્ટેન્ડનો આકાર આપ્યો। ત્યારબાદ અમે તેમાં એક લાકડાનો ટુકડો ફિટ કર્યો। તે લાકડાના ટુકડામાં હોલ કરી અમે એક ભૂંગળી ફિટ કરી, જેનાથી બોટલની અંદર હવા જઈ શકે તે માટે। ત્યારબાદ અમે લાકડાના ટુકડાના માપની એક બોટલને શોધી। ત્યારબાદ અમે એક પીવીસીના ઢાંકણાની અંદર હોલ કરી સાયકલનો વાલ્વ ફિટ કર્યો, જેનાથી અંદર હવા જઈ શકે તે માટે। ત્યારબાદ અમે કલર કરી આ સ્ટેન્ડને અને બોટલને શણગાર આપ્યો। નિર્ણય: પંપ દ્વારા પ્રેશર આપતા બોટલ ઉપર જાય છે। ફાયદા: આ બિલકુલ ખર્ચાળ નથી, તેમાં કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થતો નથી અને આમાં કોઈ પણ પ્રકારના ફ્યુલનો પણ ઉપયોગ થતો નથી। આના દ્વારા આપણે અવકાશયાન વિશે જાણકારી મેળવી શકીએ છીએ। આના દ્વારા વિદ્યાર્થીઓને અવકાશયાન વિશે જાણકારી મેળવવા માટે ઉત્સુકતા થાય છે। ચાલો સ્પેસ શટલ હવાના દબાણ પર કઈ રીતે કાર્ય કરે છે તે પ્રવૃત્તિ દ્વારા નામ જોઈશું। છે સ્પેસ શટલ। આ હવાના સિદ્ધાંત પર કાર્ય કરતું રોકેટ છે। આમાં જેટલો પ્રેશર વધશે તેટલી બોટલ ઉપર વધારે જશે। તો ચાલો નિહાળીશું મલ્ટીપર્પઝ વ્હીલચેર કઈ રીતે કાર્ય કરે છે। મોડલ છે, નામમાં છે મલ્ટીપર્પઝ વ્હીલચેર। આ એક એવું મોડલ છે કે જે સ્ટ્રેચર, બેડ અને વ્હીલચેર ત્રણેયમાં પરિવર્તિત થઈ શકે છે। આ એક મોડલની અંદર એને ફ્રેશ થવાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને એટલે એને આ 3-in-1 મોડલ છે, એટલે એને માણસોની જરૂરિયાત ઓછી પડે, 3ની સાપેક્ષે 1 છે, એટલે ખર્ચો પણ ઓછો થાય। અને હાલમાં જે આવું બને છે, એનો ખર્ચો કંઈક 2.5 લાખ છે અને આવું મોડલ જો મોટામાં બનાવવામાં આવે તો એનો 7,000થી આસપાસ ખર્ચો થઈ જાય છે, એટલે ખર્ચો પણ ખૂબ ઓછો છે, એટલે સામાન્ય વ્યક્તિ માટે પણ શ્રેષ્ઠ મોડલ છે। એમને ખાવા પીવા માટે, હલનચલન ન કરી શકતા હોય એમને હેરફેર કરાવવા માટે, એકથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો જો આ સ્ટ્રેચર બની જાય, પૈડા ચારે બાજુ પર આ સ્ટ્રેચર બની જાય છે। પછી જો એમને બેસવું હોય કે પછી એક જગ્યાએ બીજી જગ્યાએ આ રીતે હરવું ફરવું હોય તો જો આ વ્હીલચેર બની જાય। પછી સૂવું હોય તો બેડ પણ બની જાય અને અહીંયાથી ફ્રેશ થવા માટે પણ સુવિધા। આ એક એવું છે કે ધારો કે કોઈ વ્યક્તિ છે, એના ઉંમરલાયક વ્યક્તિ હોય તો હાલમાં એને કોઈને એમનું કામ કરવું ગમતું ન હોય અને અમુક વાર એમને હલનચલન કરવામાં, એમને ફ્રેશ થવા માટે લઈ જવા માટે કોઈ તૈયાર થતું ન હોય, તો એવું કોઈ આ મોડલની અંદર ફ્રેશ થવાની સુવિધા છે, એમને હલનચલન ન કરવું પડે, કોઈને એમની કાળજી રાખવા માટે પણ ન કરવું પડે અને એને માનસિક રીતે પણ અમે એને દર્દી માટે પણ પોતે માનસિક રીતે એક સારી રહી શકે એ માટે છે। હવે નિહાળીશું હાઇડ્રોલિક બ્રિજ સોલાર સિસ્ટમ સાથે। હાઇડ્રોલિક બ્રિજ વિથ સોલાર સિસ્ટમ। મારું નામ છે ફેરવે પિયુષ। મારું નામ છે બાવળિયા જતી। છે હાઇડ્રોલિક બ્રિજ વિથ સોલાર સિસ્ટમ। આમાં હાઇડ્રોલિકના પ્રેશર વડે બ્રિજને ઊંચો કરવામાં આવે છે। કોઈ પણ બેટરી કે એનર્જી કે પાવરની જરૂર ન પડે અને હવાના પ્રેશર દ્વારા બ્રિજ ઊંચો કરવામાં આવે છે, જે તમે જોઈ શકો છો। અને આને સમુદ્રમાં, નદીઓમાં, દરિયામાં બનાવી શકાય છે અને જહાજ આવે એની ખબર પડે એટલે બ્રિજ ઊંચો કરવામાં આવે છે। અને વાહનો હોય તેને સિગ્નલનું પાલન ન કરે, સીસીટીવી કેમેરા છે તેના દ્વારા ફોટો પડી જાય અને તેને દંડ લાગે છે। અને આ સોલાર દ્વારા પણ બ્રિજ ઊંચો કરી શકાય છે અને એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે। સૌર ઉર્જાનું સાવર ઉર્જામાં, પછી બીજું છે સૌર ઉર્જામાં, લાઇટ ઉર્જામાં, વિદ્યુત ઉર્જા। અને વધેલી સૌર ઉર્જા હોય તેને બેટરીમાં જમા કરીને
આજુબાજુના બાગાયત ખેતરમાં ખેતરોમાં બાગ જમા થાય છે, અને પાણી પાણી છોડાય જાય છટાય છે. છે. જળ ઉર્જા. અને આની અત્યારે હાલમાં લંડનમાં છે. થ્રી આરનું મોડેલ. કૃતિનું નામ ધ 3Rs છે. 3Rsનો મતલબ થાય છે કે રીડ્યુઝ, રીયુઝ અને રિસાયકલ. આ કટર દ્વારા આપણે પાછળના ભાગને યોગ્ય રીતે કાપી શકીએ. ત્યારબાદ આ કટરને આ બોટલને આપણે અહીંયા સુધાવાય. ત્યારબાદ આ બ્લેડની મદદથી આપણે આ જુદી જુદી સાઇઝના તાર નીકાળી શકીએ. આ તારના ઉપયોગથી અમે અહીંયા ઝાડુ બનાવ્યું છે. અચ્છા, જુદી જુદી સાઈઝના તાર મીન્સ આ થોડો જાડો છે તાર, તો હવે પતલો કરવો હોય તો તો શું અહીંથી કરવાનું? સેટિંગ કરવું પડે, જેટલું કરવું એટલું. સરસ. બોટલનું કવર પ્લાસ્ટિક વેફરમાંથી બોટલનું કવર બનાવ્યું છે. સરસ. પછી આ આના દ્વારા કાપડ થઈ જાય. ઓકે. અને આને શું કર્યું? આના દ્વારા કાપડ તૈયાર થાય. કઈ રીતે? પછી આને આમ ચોકડી કોણે આમ કરવાનું, અહીંથી આમ, પછી આમ ઊભું લેવાનું, આમ એક થઈ જાય, પછી પાટી બાંધી એવી રીતે. હે અચ્છા, પેલા કાતરથી આવી પટ્ટીઓ કાપી નાખી, પછી આમ સીધું, પછી આમ પાટી આપણે કરી. કેદારનાથ યાત્રા માટે પર્વતોમાં ટ્રેન બનાવવાનો પ્રોજેક્ટ. અહીં કેદારનાથ યાત્રા કરવા માટે ઉડન ખટોલા અને હેલિકોપ્ટરની સુવિધા છે, પરંતુ વધુ ખર્ચાળ છે અને તેમાં રિઝર્વેશન હોવાથી દરેક સામાન્ય વ્યક્તિ તેમાં યાત્રા કરી શકતું નથી. તેથી આપણે લાવ્યા છીએ ટ્રેનની સુવિધા, એટલે કે ટ્રેનની સુવિધા કરી અને સામાન્ય વ્યક્તિ પણ કેદારનાથ યાત્રા સરળતાથી કરી શકશે. હવે આપણે જોઈશું સ્પીડ બ્રેકરનો પ્રોજેક્ટ. અહીંયા ગાડી ચાલશે અને ઓટોમેટિક બ્રેકર જે છે ઉપર થઈ જશે, એટલે ગાડી ત્યાં અટકી જશે. સ્ટ્રીટ લાઇટનો પ્રોજેક્ટ જોઈશું. તો ચાલો વિડીયો નિહાળીશું. અહીંયા જે છે સ્ટ્રીટ લાઇટ લગાવેલી છે, જેથી રસ્તા ઉપર અજવાળું કરી શકાય. આ સ્ટ્રીટ લાઇટને સોલર દ્વારા પણ ચાલુ કરી શકાશે. હવે આપણે નિહાળીશું હોલોગ્રામ. હોલોગ્રામમાં એક મોટું બોક્સ બનાવેલ છે, તેમાં આગળથી ચોરસ કાપેલું છે અને અંદરની તરફ 45 અંશના ખૂણે પારદર્શક કાચ મૂકેલો છે. તેને ઉપરથી આપણે ગોળ કાપી લઈશું અને પછી રચના એવી રીતે કરીશું કે કાચ ઉપર મોબાઈલ મૂકવાથી અંદરનું ચિત્ર આપણે મોટી સ્ક્રીન ઉપર અથવા તો મોટું જોઈ શકીએ. તેના પછી જોઈશું ફાયર એલાર્મ. કોઈ ફેક્ટરી કે ઘરે આગ લાગી હોય ત્યારે આ એલાર્મ વાગે છે અને આપણને ખબર પડે છે. પાણીનું શુદ્ધિકરણ કરવું. ફાયર એલાર્મ અને બચાવ, એટલે કે ઘરમાં આગ લાગે કે તરત જ પાણીની મોટર જે છે ચાલુ થઈ જશે અને આગ લાગી હોય ત્યાં પાણીનો છંટકાવ થશે, એટલે આગથી બચી શકીશું. તો ચાલો વિડીયો નિહાળીશું. આપણે નિહાળીશું સોલરથી ચાલતા ઉપકરણો અને વીજળીનો કઈ રીતે બચાવ કરી શકાય. તો ચાલો વિડીયો નિહાળીશું. અપરાજિતાના ફૂલની ઉપયોગિતા જોઈશું. નાકમાં એનો લેપ લગાવવાથી આધાશીશી મટી જાય છે અને આ અપરાજિતાના ફૂલ છે, જેની ચા પીવાથી જો કોઈને વાળ ન વધતા હોય, કાળા ના હોય તો તેમાં મદદ કરે છે અને તેની ચા પીવાથી યાદશક્તિ પણ વધે છે ઘણી અને આપણી સ્કિનને પણ ગ્લો કરાવે છે. જેમાં અલગ અલગ ટેસ્ટ હોય છે, જેમ કે એલાયચી, તજ, હળદર, મધ, સંચળ, એવા અલગ અલગ વસ્તુ નાખીને આપણે ટેસ્ટ લાવી શકાય છે. તેની ચામાં ખાંડ કે દૂધ કશું જ નહીં નાખવાનું. ખેતીના ઓજારોમાં સારવાર કીટ. અમે અહીં ખેડૂતોના સ્વાસ્થ્ય માટે થોડી કાળજી રહે તે માટે આ પ્રયોગ બનાવ્યો છે. જેમ કે ખેડૂતો દાંતરડા વડે કામ કરતા હોય તો તેમને વાગી જવાની શક્યતા રહે છે, જેથી વાગવાના કારણે જ્યાં જખમ આવ્યો હોય ત્યાં ધૂળ, રજ વગેરે જેવું કણો ચોંટે છે, જેથી વધુ ઇન્ફેક્શન લાગે છે. ત્યારે આપણે આમાં રહેલા પાટા, ટ્યુબ, દવા, રૂ વડે પ્રાથમિક સારવાર મેળવી શકીએ છીએ, જેથી ખેડૂતોને વધારે પડતું નુકસાન થતું નથી.
ઇલેક્ટ્રિક વાહનને દર 15 મિનિટે ચાર્જ કરવું. આ આધુનિક યુગમાં જ્યારે લોકો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોની જગ્યાએ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેમાં એક સમસ્યા ઉદ્ભવી રહી છે, જે છે જો આપણી કોઈ ઇલેક્ટ્રિક કાર રસ્તામાં ડિસ્ચાર્જ થઈ જાય તો શું કરવું. તેના માટે અમે એક આ પાવર પોઈન્ટ બનાવી છે. આ પાવર પોઈન્ટ રસ્તાના દર 15 અથવા 30 કિલોમીટરના અંતરે લગાવેલો છે, જ્યાંથી જો કોઈ વ્યક્તિની કોઈ ઇલેક્ટ્રિક કાર ડિસ્ચાર્જ થઈ જાય તો તેને ચાર્જ કરવામાં મદદરૂપ રહે. મુખ્ય આકૃતિ બનાવવા પાછળનો હેતુ છે કે જો કોઈ વ્યક્તિ રસ્તામાં સલવાઈ જાય અથવા ફસાય તો તેની ઇલેક્ટ્રિક કાર અને તે વ્યક્તિની મદદ થઈ શકે અને તે પોતાની જે લક્ષ્ય અથવા જે સ્થાન હોય ત્યાં સરળતાથી પહોંચી શકે. હવે પછીની કૃતિ છે સ્માર્ટ પાર્કિંગ. આજની અમારી આ કૃતિનું નામ છે સ્માર્ટ પાર્કિંગ. આજના યુગમાં પાર્કિંગની બહુ મોટી સમસ્યા છે, જેમ કે રેલવે સ્ટેશન, સિનેમાઘર, હોસ્પિટલ કે બજારમાં પાર્કિંગની સમસ્યા વધારે હોય છે. આ સમયે ઓટોમેટિક પાર્કિંગની ખૂબ જ જરૂર છે. એમાં આ પાર્કિંગમાં ભીડ પણ ન થાય કે કોઈ વ્યક્તિનો સમય પણ ન બગડે, અને ક્યાં પાર્કિંગ ખાલી છે કે ભરેલું તેની અગાઉથી જાણ થતાં લોકો યોગ્ય જગ્યાએ પાર્કિંગ પણ કરી શકે છે અને આરટીઓના દંડથી પણ બચી શકે છે તથા ગાડીની ચોરી કે નુકસાન થતું પણ અટકાવી શકે છે. આ કૃતિ બંધ વિદ્યુત પરિપથ પર કાર્ય કરે છે. આકૃતિ બનાવવા માટે અમને જરૂર પડે સાધન સામગ્રી: હાર્ડબોર્ડ, પુઠ્ઠા, મોટર કાર, LED લાઇટ, બેટરી વગેરેનો ઉપયોગ કરેલ છે. હવે આપણે જોઈશું કે આ કૃતિ કઈ રીતે કાર્ય કરે છે. કોઈ કાર ચાલક જ્યારે કાર પાર્કિંગ કરવા આવશે ત્યારે જોઈ છે કે બધી જ લાઇટ ઓફ છે. એનો અર્થ એ કે બધા જ પાર્કિંગ ખાલી છે, એટલે તે પહેલા પાર્કિંગમાં જવા દે છે. જ્યારે તે પહેલા પાર્કિંગમાં જશે ત્યારે પહેલી લાઇટ ઓન થશે. એનો અર્થ એ કે પહેલું પાર્કિંગ ફૂલ થઈ ગયું છે. એવી જ રીતે બીજા, ત્રીજા અને ચોથામાં પણ કાર આવશે ત્યારે બીજી, ત્રીજી અને ચોથી લાઇટ પણ શરૂ થઈ છે. અને જ્યારે કોઈ અન્ય કાર ચાલક આવશે તો જોઈશે કે બધા જ પાર્કિંગ ફૂલ થઈ ગયા, માટે તે સમયનો બગાડ ન કરતા તે પાર્કિંગની બહાર નીકળી જશે. આના કારણે આપણને પેટ્રોલ, ડીઝલ કે CNGનો પણ બગાડ નથી થતો અથવા સમયની પણ બચત થાય છે. હવાનું પ્રદૂષણ અટકાવતો પ્રોજેક્ટ. ફેક્ટરીઓ એવી હોય છે કે જે કાર્બન બહાર કાઢે છે, જેથી પ્રદૂષણ ફેલાય છે અને ઘણી પક્ષીઓનો પણ નાશ પામે છે. જેથી અમે એક પ્રોજેક્ટ રજૂ કર્યો છે, જેનાથી જ્યારે પ્રદૂષણ નીચેથી નીકળે છે તે રેશમના પટ્ટા સાથે ચોંટે છે અને એ બધો રેશમ પાણીમાં જાય છે, જેથી પાણીમાં છૂટો પડે છે, જેથી કોટનમાં બધો પાણીમાં બધો એકઠો થાય છે કાર્બન અને આકાશમાં જતો નથી, જેથી પ્રદૂષણ ફેલાવાની પણ શક્યતા નથી રહેતી અને કાર્બનનો એક જગ્યાએ સ્ટોરેજ પણ થઈ જાય છે, જેનાથી આપણે શાહી, કાર્બન પેપર, ગ્રેફાઇટ વગેરે બનાવી શકીએ છીએ. આ જે કાર્બનના કણો જે છે એમાંથી આ જે સળગાવ્યું એમાંથી કાર્બનના કણો નીકળે છે અને એની જે ડસ્ટ છે, ધૂળ છે, કાર્બનના કણો છે એ આ પટ્ટા સાથે જોઈન્ટ થશે અને પાણીમાં જશે. તેથી વાતાવરણમાં ભળતા કાર્બનના કણોને અટકાવી શકાય છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળની ચકાસણી તપાસીશું. તો ચાલો સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ લઈ અને ચકાસણી બાળકો કરે છે તે જોઈશું. નમસ્તે, મારું નામ શીશામાઈ દિનેશભાઈ છે. ખાદ્ય પદાર્થમાં ભેળસેળની ચકાસણી છે. મરચું લીધું, એને કાચ ઉપર ઘસીએ. જો કાચ ઉપર ઘસરકા બતાવી તો મરચાંની અંદર ભેળસેળ થયેલી છે. હળદર હાથમાં લઈ છોડવાની. જો હાથમાં પીળો રંગ બતાય તો તેમાં કોઈ પ્રકારની ભેળસેળ નથી તેવું કહી શકાય. મીઠામાં આયોડિન દ્રાવણના 2-3 ટીપા નાખવાના. જો તેમાં ભૂરો રંગ થાય તો તે શુદ્ધ મીઠું છે તેવું કહી શકાય. ખાંડને પાણીમાં ઓગાળવાની. જો પાણીનો રંગ આછો સફેદ થઈ જાય તો તેમાં ચોકનો ભૂકો ભેળવેલો છે તેવું કહી શકાય. ચાની ભૂકીને ફિલ્ટર પેપર ઉપર નાખવાની. જો ચાની ભૂકીનો રંગ આમાં પડી જાય તો તે અશુદ્ધ ભૂકી છે તેવું કહી શકાય. સફાઈ ટૂલ્સ વિશે જોઈશું. નમસ્તે, મેં અહીંયા સફાઈ કરવાના સાધનો બનાવેલા છે, તેના વિશે હું તમને સમજાવું. અહીંયા સફાઈ કરવાનું સાધનનું એક સાધન અહીંયા છે જે આપણે ટોયલેટ સાફ કરવામાં ઉપયોગી છે. જેમ કે આપણે પાઇપ ગોઠવેલો છે, એમાં બ્રશ પણ ગોઠવેલું છે અને અહીંયા એક પાઇપ ગોઠવેલી છે. પાઇપ નળમાં લગાવેલી છે, જેથી પાણી થતું છે કે આ છિદ્રે આવશે અને ત્યાંથી બહાર નીકળશે. આ સ્વિચ ચાલુ કરતાં બ્રશ ફરવા લાગશે અને સફાઈ કરવાનું શરૂ કરશે.
આ પાઇપ કાઢીને આપણે આ બધા સાધનોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે આ વાઇપર લગાવીએ તો આપણે સોલાર પ્લેટ સાફ કરવાનું બની શકે છે, આનું કલર કરવાનું બની શકે છે, અને બોટલ સાફ કરવાનું બને છે, પોતું મારવાનું બને છે, અને બ્લોકમાં રહેલો કચરો સાફ કરવાનું બને છે. અને આનાથી વરસાદ આવતા લીલ પણ સાફ કરી શકીએ છીએ. અને બીજું સાહેબ આ એક ટ્રેલ છે, તેમાં આપણે 3 બાઉલ રાખેલા છે. ત્રણેય બાઉલમાં શુદ્ધ પાણી નાખેલું છે. એમાંના એક બાઉલમાં આપણે વાસણ ધોવાનું લિક્વિડ નાખેલું છે, જેમાં વિદ્યાર્થીઓ આવીને પહેલાં વાસણ ધોવાના લિક્વિડવાળા પાણીમાં ડીશ સાફ કરશે, અને બીજા 2 બાઉલમાં પણ ડીશ સાફ કરીને પોતાની ડીશ સંપૂર્ણ સાફ કરી લેશે. અને અહીંયા આપણે 3 પૈડાવાળી વિશિષ્ટ કચરા નાખવાની ગાડી બનાવેલી છે, જેમાં 4 અલગ અલગ કલરની કચરાપેટી રાખેલી છે. જેમ કે પીળા રંગની કચરાપેટીમાં કાગળનો કચરો નાખવામાં આવે છે, વાદળી રંગની કચરાપેટીમાં સૂકો કચરો નાખવામાં આવે છે, લીલા રંગની કચરાપેટીમાં ભીનો કચરો નાખવામાં આવે છે, અને લાલ રંગની કચરાપેટીમાં પ્લાસ્ટિકનો કચરો નાખવામાં આવે છે. અને બાળક આને લઈને સરળતાથી જઈ શકે છે. હોસ્પિટલ એલાર્મ. તો ચાલો જોઈએ વિડીયો. જ્યારે દર્દીને હોસ્પિટલમાં બોટલ ચડાવવામાં આવે છે ત્યારે બોટલ પૂરી થઈ જાય ત્યારે ક્યારેક નર્સ તેમના વ્યસ્ત સમયપત્રકને કારણે યોગ્ય સમયે બોટલ બદલવાનું ભૂલી જાય છે. તેથી આમાં બોટલ પૂર્ણ થતાં બઝર વાગે છે, તેથી નર્સને એલર્ટ કરી શકાય છે. આપણે નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. તે આપણી ખુશી અને સ્વાસ્થ્ય બંનેને છીની લે છે. ધૂમ્રપાન એ આરોગ્ય માટેનો સૌથી મોટો ખતરો છે. તેનાથી આપણે દૂર રહેવું જોઈએ. તેનું સેવન કરવાથી લાંબા ગાળે આપણા શરીરમાં નુકસાન પહોંચે છે. ધૂમ્રપાન કરવાથી ગળાના કેન્સર, ફેફસાના કેન્સર વગેરે જેવા કેન્સરો થાય છે. ફૂડ ખાવાનું જોઈએ, કેમ કે દરરોજ એમાં પર્યાપ્ત માત્રામાં હોતું નથી. આપણે સમતોલ આહાર ખાવો જોઈએ, જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો મળી રહે છે, તે ખાવા જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા. પ્રત્યેક વ્યક્તિએ ઓછામાં ઓછું 1 વખત સ્નાન કરવું જોઈએ. જો સ્નાન કરવામાં ન આવે તો શરીરમાંથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે. તે માટે દરરોજ સ્નાન કરવું જોઈએ. તો આપણા સ્વાસ્થ્ય માટે વ્યક્તિગત સ્વચ્છતા, વ્યાયામ ખૂબ જ જરૂરી છે. જો આપણા શરીરનું આપણે ધ્યાન ન રાખીએ તો અનેક રોગો ઉત્પન્ન કરે છે. નશાકારક પદાર્થોથી થતું નુકસાન, યોગ કરવા માટે સ્વાસ્થ્યના ફાયદા અને વ્યક્તિગત સ્વચ્છતા કઈ રીતે રાખી શકાય તેના અહીંયા ચાર્ટ પણ દર્શાવી અને આ બેની સરસ રીતે માહિતી આપણને રજૂ કરેલ છે. સોલાર ટ્રેકરનો પ્રોજેક્ટ. સૂર્ય જે બાજુ જાય ને એ બાજુ સોલાર પેનલ ફરે. અત્યારે પ્રકાશ વધુ હોય આ બાજુ અંધારું થયું તો આ બાજુ ફરી જાય, આ બાજુ અંધારું તો આ બાજુ ફરી જાય. સ્માર્ટ પાર્કિંગનું મોડેલ. પાર્કિંગનું મોડલ છે, જેમાં 3 ચિહ્નો દર્શાવવામાં આવ્યા છે. જ્યારે જ કોઈ કાર આવે છે, કાર બધી જ ફૂલ જગ્યા હોય છે, ત્યારે બધી જ લાઇટો બંધ હોય છે. જેવી જ કોઈ કાર આવીને વહી જાય છે, તરત જ તે લાઇટ ચાલુ થઈ જાય છે. તેવી રીતે બધું જ પાર્કિંગ ફૂલ ખાલી થઈ જાય છે, તરત આમાં બધી જ લાઇટો જગવા માંડે છે. જેવી જ કોઈ કાર આવીને પાછી નંબર 1માં વહી જાય છે, તરત જ તે લાઇટ બંધ થઈ જાય છે. બધી જ ગાડીઓ બીજા નંબરમાં જ્યારે આ ગાડી આવતું હોય ત્યારે તેને ફક્ત એક જ ત્રીજા નંબરનું જ મળે છે, કેમ કે આ બેમાં પાર્કિંગ ફૂલ છે, લાઇટ બંધ છે, એટલે આમાં જ જશે અને પાર્કિંગ બંધ થઈ જશે. ઓટોમેટિક રૂફ શેડ. અમારો વિભાગ 5 છે, આપત્તિ વ્યવસ્થાપન. કૃતિનું નામ ઓટોમેટિક રૂફ શેડ પ્રોજેક્ટ. આપણે ખેતરમાં ખેડૂતે આખા વરા મહેનત કરી હોય ને ખળવું સુકવવા મૂક્યું હોય ને બપોર જમવા ગયા ને તો ઓટોમેટિક વરસાદ આવે ને તો આ પલ્લી ન જાય. એટલે સોલાર ટ્રેકિંગ ડિવાઇસ મોડેલ જોઈશું. અમારી કૃતિનું નામ સોલાર ટ્રેકિંગ ડિવાઇસ છે. સૂર્ય ઉગે ત્યારે સોલાર પેનલ તેની સામે રહીને મહત્તમ ઊર્જાનું શોષણ કરે છે, અને જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જાય છે તેમ તેમ સેન્સરની મદદથી સોલાર પેનલ તેની સામે રહે છે, મહત્તમ ઊર્જાનું શોષણ કરે છે. તમે જોઈ શકો છો કે હું ટોર્ચને જ્યાં પણ લઈ જાઉં છું, સોલાર પેનલ પણ તેની સામે જ રહે છે. ફાયર સેફટી હાઉસ. રાજકોટમાં જે હમણાં આગ લાગી હતી એમાંથી બચવા માટેનું આપણે બધા ખૂણામાં લગાડવાની સાયરન છે. જ્યાં પણ આગ લાગે ને એટલે એનો થોડો પણ એને ગરમ લૂ વડે ને એટલે તરત ચાલુ થઈ જાય. અને જ્યાં પણ જે ખૂણામાં આગ લાગી છે ત્યાં તરત પાણી છટકાઈ જાય, પાણી પહોંચાડે. ઓહો. અને આપણે ઘરે ન હોય ને તો પણ એ શું કહે ઓટોમેટિક ચાલુ થઈને કામ કરવા માંડે. પવન
અહીંયા આપણે આગ લગાડી એટલે છે ને લાઈટ થઈ અને સાયરન વાગવા માંડ્યું એટલે તરત જ આજુબાજુના સભ્યોને આગ લાગવાની જાણ થઈ જશે. સર્કિટ સાથે જોડાણ કરે મોટર દ્વારા પાણી ઉપાઈ જશે અને જે પણ ખૂણામાં આગ લાગી છે ને ત્યાં પાણી છટકાઈ જશે, જેથી આગ ઓટોમેટિક ઓલવાઈ જશે અને રસોડામાં લગાવે એક્સચેન્જ ફેન એ ચાલુ થઈ જશે અને આપણો બધો ધુમાડો જે હોય ને તરત બહાર કાઢી નાખે એટલે આગ થતું વધુ નુકસાન હોય ને એ અટકાવી શકાય આપણે. બહુ સરસ. વાતાવરણમાંના દૂષિત વાયુને ખેંચીને વાયુને શુદ્ધ બનાવે છે તેવો પ્રોજેક્ટ. શહેરોમાં વધતા જતા પ્રદૂષણના કારણે રોગોની મહામારી ફેલાય છે, જેવા કે સ્વચ્છ ઓક્સિજનની ખામી, ફેફસાના રોગોની સાથે સાથે ચામડીના રોગો પણ સર્જાય છે. અમારા પ્રોજેક્ટનું નામ પોલ્યુશન ફિલ્ટર છે, એટલે કે એક એવું યંત્ર છે રોડ પરના પ્રદૂષણને ખેંચી શુદ્ધ વાયુમાં રૂપાંતર કરે છે. અહીંયાથી ધુમાડો અંદર જાય છે અને અહીંયા એક્ઝોસ્ટ ફેન ફિટ કરે છે, તે ખેંચીને આ બાજુ આવશે અને અહીંયા ડીસી મોટર ફિટ કરે છે, તે ઉપર ધકે છે. અહીંથી શુદ્ધ થશે અને મોટા કણોવાળો ધુમાડો છે અહીંયાથી શુદ્ધ થશે અને મોટા કણો કાર્બન અહીંયા સલવાઈ જશે અને કાર્બન પાવડરમાં છે તમે પાણી નાખશો એટલે બ્લેક ઇંક બનશે, બહાર આવતો ત્યાંથી અંદર છે. અંદરની તરફ ધુમાડાથી શું થશે? રોડ પરનું હોય ને પ્રદૂષણ એ અંદર જાય છે. ઓબ્ઝર્વ થાય આની અંદર. અચ્છા અને પછી શું થાય? એ પ્રદૂષણ ક્યાં જાય? અહીંયા આવે ડીસી મોટર ફિટ કરે, શુદ્ધ થઈ જાય અને જે મોટા કણો વાળો હોય ને પ્રદૂષણ એમાં કાર્બન પાવડર જમા થાય. કાર્બન પાવડરમાં તમે પાણી ઉમેરો ને એટલે બ્લેક ઇંક બને અને વાયુ પ્રદૂષણ ઘટે. ઘઉંના દાણામાંથી કોફી બનાવી, તો ચાલો કઈ રીતે બનાવી? થોડા ઘઉંના દાણા લો અને તેને ચેકી લો અને તેને થોડા સમય સુધી ઠંડા પડવા દો અને પછી તેને ખાંડીને તેનો પાવડર બનાવી લો અને પછી આપણે જે રીતે કોફી બનાવી તે જ રીતે એક પાત્રમાં સૌપ્રથમ થોડું પાણી લો અને થોડું દૂધ લો, તેને થોડી વાર ઉકળવા દઈને આપણે બનાવેલ પાવડર અને ખાંડ નાખી દો અને થોડી વાર ઉકળવા દઈને તૈયાર છે આપણે ઘઉંના દાણાની કોફી. તો ચાલો હવે આપણે નિહાળીશું કે ખાદ્ય ખોરાકમાં ચરબી, પ્રોટીન, કાર્બોદિત વગેરે કેટલા પ્રમાણમાં કેટલું હાજર છે. તો ચાલો તેનું પરીક્ષણ નિહાળીશું વિડીયો દ્વારા. સૌપ્રથમ હું તમને પ્રોટીનનું પરીક્ષણ બતાવીશ. આપણે થોડું દૂધ ટેસ્ટ ટ્યુબમાં નાખીશું, પછી તેમાં કોપર સલ્ફેટનું 2-3 ટીપા નાખીશું. પછી તેમાં કોસ્ટિક સોડાના 10 ટીપા નાખીશું. તેને બરાબર હલાવીશું. બરાબર હલાવીશું. જાંબલી રંગ થાય તો તેમાં પ્રોટીન હાજર, પ્રોટીનની હાજરી છે ને? સરસ. સ્ટાર્ચની હાજરી ચકાસીશું. સૌપ્રથમ આપણે આયોડીનના 2-3 ટીપા નાખીશું. બટાકા ઉપર નાખીશું. જો 2-3 મિનિટ રહેવા દઈશું. જો કાળો રંગ પૂરો તો સ્ટાર્ચ હાજર. બટાકા ઉપર સ્ટાર્ચ હાજર છે. અને આની હમણાં પણ પ્રવૃત્તિ જોવી હોય તો જોઈ શકાય ને કે આ બટાકું છે કાપી રાખ્યું છે, કલાક 1.5 કલાક જુઓ આ બટાકું કાળું થઈ ગયું છે, મતલબ કે આમાં સ્ટાર્ચ હાજર છે. વગર આયોડીને પણ આપણે ચેક કરી શકીએ છીએ, બરાબર ને? આપણે ચરબીનું પરીક્ષણ કરીશું. સૌપ્રથમ આપણે મગફળીને વાટીશું, તેને કાગળ પર ઘસીશું. ડાઘા દેખાય તો હાજર હોય, ન દેખાય તો ના હાજર, ગેરહાજર છે. ડાઘા પડે, કાળો ડાઘ પડે તો હાજર છે, કાળો ડાઘ ન પડે તો ચરબી ગેરહાજર છે. અહીંયા આપણે સ્પષ્ટ જોઈએ છે કે કાળા ડાઘ દેખાય છે એટલે આમાં ચરબી હાજર છે. આ સિવાય આપણે કટકા તોડ્યા ન હોય અને આખી સિંગદાણા હોય તો તેને ઘસીને પણ ચરબી હાજર છે કે નહીં ચેક કરી શકીએ છીએ, બરાબર? વધતા જતા રોગોને અંકુશમાં લઈને બનાવ્યો છે. અમે રસોડું બનાવ્યું છે જેના દ્વારા આપણે કહી શકીએ છીએ કે જ્યારે આપણે કોઈ ખાવાનું બનાવીએ છીએ ત્યારે રસોડામાં કેટલા પ્રકારના સૂક્ષ્મજીવો રહેલા હોય છે જે આપણા શરીર માટે નુકસાનકારક છે. જેના માટે અમે બાયો એન્ઝાઇમ બનાવવું છે જે ગોળ, ખાટા ફળના છિલકા અને પાણીથી બનેલું છે અને બીજું આદુની પેસ્ટથી બનેલું છે.
અમે આ ઘર બનાવ્યા છે જેમાં કચરા પેટી છે. જ્યારે કચરાનું વાહન કચરા પેટીમાંથી કચરો લેવા આવે તે કચરો આ બધા ખાડામાં નાખશું, જેનાથી એ ખાડામાંથી થોડાક દિવસોમાં ખાતર તૈયાર થશે, જેને આપણે કિચન ગાર્ડનમાં કે પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ રમત છે જેમાં આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. જેમ કે લીલા શાકભાજી આવ્યા તો તે ખાવું જોઈએ અને ફાસ્ટ ફૂડ આવ્યું તો ન ખાવું જોઈએ. આ બગીચો છે જેમાં આપણે સવાર સાંજ કસરત કરવા જઈ શકીએ છીએ અને આ ફિટનેસ સેન્ટર છે જેમાં તંદુરસ્ત રહેવા માટે આપણે એમાં જઈ શકીએ. ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર આધારિત પ્રોજેક્ટ. પૃથ્વીનું નામ રોડના ઘર્ષણ ઉપરથી વિદ્યુત રોડ ઉપર વાહનો અને લોકોની સલામતી માટે અકસ્માત ન થાય તે માટે રોડ ઉપર પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. દરેક વાહનો પસાર થાય છે. જ્યારે આ વાહનો ચાલે છે તેના ટાયરની ગતિથી પંપ ઉપર રાખેલ ધરી ભરે છે. આ ધરીની સાથે જોડાયેલું ચક્ર પણ ફરે છે. આ ચક્રની સાથે નીચે રાખેલા રબરના પટ્ટાઓ ડાયનેમો પાસ કરે છે. આ ડાયનેમાં મોબાઈલમાંથી પ્રતિબિંબ પડીને અહીંયા દેખાય છે. જોડાયેલ લાઇટ ચાલુ થાય છે. અંદર બમ્પની અંદર લગાડવામાં આવે છે અને આ ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર વાહન થાય. ફરે ત્યારે ધીરું પડી લાઇટ થાય. હવે બાળકોએ બનાવ્યું છે મલ્ટીપર્પઝ મશીન. તો ચાલો જોઈશું. જેમાં આપણે કેટલા પ્રકારના કામો કરી શકીએ ઓછી મહેનતે તે માટેનો આ રોબોટ બનાવેલો છે. અને આના દ્વારા આપણે એક નાનું મોટું ઘાસ કાપી શકીએ. વધારાનું ઘાસ કપાતું જાય અને આના દ્વારા પાછળ ઢગલા ખાતા અને આ છે આના દ્વારા આપણે વાવણી પણ કરી શકીએ અને આના દ્વારા આપણે જંતુનાશક દવાનો સ્પ્રે છંટકાવ કરી શકીએ અને સોલાર દ્વારા આપણે બેટરીમાં ચાર્જિંગ કરી શકીએ. ડાયોગ્રામ સર્કિટમાં આવેલો છે તેના દ્વારા બેટરીમાં ચાર્જિંગ શકીએ. હવે આપણે નિહાળીશું પ્રકાશના પરાવર્તન આધારિત પ્રોજેક્ટ. કૃતિનું નામ ફાર્મોલેઝર સંરક્ષણ છે. જ્યારે આ લેઝર લાઇટ દ્વારા આ અરીસા ઉપરથી પરાવર્તન થઈને આ અરીસા પર જાય છે ને ત્યાંથી પરાવર્તન થઈને આ અરીસા પર જાય છે ને આ અરીસા પરથી પરાવર્તન થઈને LDR સેન્સર ઉપર જ્યારે આ લેઝર લાઇટ પડે છે ત્યારે અમારી સર્કિટ પૂરી થાય છે. જ્યારે કોઈ પણ પ્રાણી આની ખેતરની અંદર જો આવશે તો આ સાયરન વાગવા મળશે. એનાથી જે ખેડૂતોને પાકનું રક્ષણ થાય અને પાક બગડે નહીં અને અનાજમાં વધારો થાય. કુદરતી ખેતી. કુદરતી ખેતી છે. આ જમીન પોચી રહે અને જમીન ભેજવાળી રહે અને હવા ગરમી મોઈ રહે તો છોડનો સારો વિકાસ થાય છે. જમીન પોચી રહે અને વનસ્પતિના સૂકા પાનને નાખવામાં આવે તો અળસિયાનું નિર્માણ થાય છે. જે અળસિયા જમીન અને છોડને સારો પોષક તત્વો વધારે પ્રમાણમાં પૂરો પાડે છે. આનું શું કરવાનું? જમીન ભેજવાળી રહે અને કેન્સર જેવી બીમારીઓ ઘટી જાય છે. પ્રકાશના પરાવર્તન આધારિત ખેતી એટલે કે જ્યાં પ્રકાશ નથી પડતો ત્યાં પણ સરળતાથી કઈ રીતે ખેતી થાય તે આપણે આઈડિયા જોઈશું. જગ્યા બચાવી શકાય. સૂર્યપ્રકાશ પડે ત્યારે અહીંથી સૂર્યપ્રકાશના લીધે આ જમીન ફળદ્રુપ બને. વધુ અનાજના માંગના લીધે આપણે હાઇડ્રોપોનિક ખેતીને વિકાસવામાં આવી. હાઇડ્રોપોનિક ખેતી એટલે કે જૈવિક એક્વાપોનિક ખેતી છે. આગળનું તમને હર્ષિતાબેન સમજાવશે. એક્વાપોનિકમાં તમે જોઈ શકો છો નીચે ફિશિંગ ટેન્ક રાખેલ છે. તેમાં માછલીઓનો ઉછેર કરવામાં આવે છે અને માછલીઓને ખાવાનું આપવામાં આવે છે. માછલીઓ ખાવાનું ખાઈને નાઇટ્રોજનયુક્ત પદાર્થોને બહાર કાઢે છે. આ નાઇટ્રોજનયુક્ત પાણીને ઉપર થતી ખેતીમાં નાખવામાં આવે છે. આ પાકના મૂળો પાણીમાંનું નાઇટ્રોજન શોષી એવી રીતે પાકને પોષણ મળે છે. આ ખેતીના ફાયદા એ છે કે 90% પાણીની બચત થાય છે, ઓછી જમીનમાં વધુ પાક મેળવી શકાય છે, જૈવિક પાક મેળવી શકાય છે અને મત્સ્ય ઉત્પાદન દ્વારા ખેડૂતને આવક મળે છે. ચબૂતરો છે જેમાં પક્ષીઓ ચણવા આવશે તો ચણીને કેટલા સમય છે ખેતરમાં જે જીવજંતુ નુકસાન કરતા હોય તેને ચણીને ખેતરને સુરક્ષિત રાખે છે. આ છે પાણી તેમાં સૂર્યપ્રકાશથી જે જીવજંતુ પ્રકાશથી આ પૃથ્વીમાં આવી જાય છે અને નાશ પામે છે. ધૂમ્રપાનથી ફેફસાને થતું નુકસાન. તો આજે આ બાળકો આપણને
બતાવશે કે ધૂમ્રપાન કરવાથી કઈ રીતે નુકસાન થાય છે. અહીંયા આ બાળકોએ 2 બોટલો લીધેલી છે, એટલે 2 બોટલોને ફેફસા તરીકે દર્શાવેલા છે અને તેની સાથે પાઇપ જોડી અને જે ઊભી બોટલ છે તે જે મોં દ્વારા આપણે સિગરેટ પીવે છીએ, અથવા તો જે ધૂમ્રપાન કરતું હોય વ્યક્તિ સિગરેટ પીવે છે તો એ અહીંયા દર્શાવે છે કે જે છે એ શ્વાસ લેતી સમયે ધુમાડો અંદર જાય છે, એ દરમિયાન મોં વાટે પણ ધુમાડો શરીરમાં જાય છે. તો આ બોટલમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે જેમ જેમ સિગરેટ સળગે છે એમ સિગરેટનો ધુમાડો 100% બહાર નીકળતો નથી, પરંતુ 20થી 30% ધુમાડો બહાર નીકળે છે અને 40થી 50% કે 60% ધુમાડો શરીરમાં જાય છે. એટલે કે આ બોટલ હવે ભરાઈ ગઈ છે, તો આ બોટલમાં જે છે એ જે સિગરેટ પીધી છે તેનો ધુમાડો છે અને એ સિગરેટમાંથી નીકળેલો ધુમાડો હવે ધીમે ધીમે ફેફસા દ્વારા આગળ વધે છે. એટલે ફેફસાની બોટલોમાં પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો આ પ્રદર્શિત કરે છે કે સિગરેટ પીવાથી કે બીડી પીવાથી ફેફસાને કઈ રીતે નુકસાન થાય છે, અથવા તો સિગરેટ, બીડી કે ધૂમ્રપાનથી કઈ રીતે ફેફસા નુકસાન પામે છે. પાણીનું શુદ્ધિકરણનો વિડીયો નિહાળીશું. ચાલુ કરતા આવ્યો. હવે બાળકો લઈને આવ્યા છે વર્ટિકલ એક્સિસ અને ટર્બાઇન. તો ચાલો જોઈએ કઈ રીતે ટર્બાઇન ચાલે છે અને વીજળી ઉત્પન્ન થાય છે. તો આપણે હવે વિડીયો નિહાળીશું. વાહનો ચાલે ત્યારે જે પવનો હોય, પવનો થાય છે, વાહનથી ઉત્પન્ન થાય છે, તેથી આ ટર્બાઇન ફરે છે અને તેથી આ રાત્રે સ્ટ્રીટ લાઇટ થાય છે તેને વીજળી ઉત્પન્ન થાય છે અને ઘરોમાં અને પાસમાં પણ ઇલેક્ટ્રિક ચાર્જિંગ પણ બની શકે છે. હવે ડકવીડના વાવેતરથી પાણીનું શુદ્ધિકરણ કરવું છે. ડકવીડના વાવેતરથી પાણીનું શુદ્ધિકરણ થાય. પાણીમાં જૈવિક કચરો, ગમે તે કચરો હોય, પ્લાસ્ટિક, કેમિકલ અને બધાને પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને આમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય. સોયાબીન કરતાં પણ વધારે કેટલાક દેશોમાં આની ખેતી થાય છે. ભાવનગરના બોર તળાવમાં પણ અત્યારે અમલમાં મુકાયો છે આ પ્રોજેક્ટ. હવે આપણે ખેત તલાવડીનો પ્રોજેક્ટ નિહાળીશું. પાણી પહેલાં જરા ચોમાસું તો આ હોય ને નદી એમાં આવે પાણી, આજે હોય ને મોટર એમાંથી પાણી હોય ને આમાં જાય. અને જ્યારે શિયાળો ઉનાળો હોય ને ત્યારે હે ને ખેડૂત હોય ને પાણી એનો ઉપયોગ કરીને આવી રીતે વૃક્ષો ઉગાડે. આ પીજો ઇલેક્ટ્રિક બસ છે, જે આ પીજો સેલ છે તેના પર દબાણ આવે, જે આપણે દબાણ લાવીને તેના પર વિદ્યુત ઉત્પન્ન થાય છે અને આમાં લાઇટ થાય. તેનાથી બેટરીમાં પાવર જમા થાય ને તેનાથી બસની અંદર સ્પીકર, ટીવી, લાઇટ એ બધી ચાલુ રહે, વીજળીનો બચાવ થાય છે. ચાલો હવે જોઈશું દરિયા પર ખેતી કઈ રીતે થાય. દરિયા પર ખેતી. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, પરંતુ સતત વસ્તી વધારો અને શહેરના કારણે ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. પૂરા વિશ્વમાં 73% પાણી ખેત પેદાશ તરીકે વપરાય છે અને 27% પાણી નાહવા, પીવા અને ઔદ્યોગિક કારખાનામાં વપરાય છે. દાખલા તરીકે 1 કિલોગ્રામ વજનવાળો કાગળ બનાવવાનો 100 લીટર પાણી. આના ઓછો ખર્ચો અને વધુ પાક મળે છે અને આમાં આપણે 1 થી 2 વાર જ સિંચાઈ કરવાની જરૂરત પડે છે અને આપણને ટ્રેક્ટર અથવા ઓજારોથી મુક્તિ મળે છે. ગણિત ગમ્મત. જન્મ તારીખ પરથી જન્મનો વાર જાણો. અમે તમારી બર્થડે જાણી આપ્યું. 17/11/80. 1980 ને
સોમવારે આવ્યો રેડી. તારીખ જો તમારી જે તારીખ હોય ને એની 7 વડે ભાગી એમાં શેષ જે વધે ને એને યાદ રાખવાની. મહિનો હોય ને મહિનાનો કોડ જોવાનો કોષ્ટક 1 માં મહિનો તમારો નવેમ્બરમાં મહિનો હતો એટલે 3 કોડ લેવાનો એને યાદ રાખવાનો. સદીનો કોડ કોષ્ટક 2 માં જ જોવાનો. સદી 1900 ની હતી સદી 1900 નો 0 કોડ એટલે એને યાદ રાખવાનું. વર્ષ 80 હતી 7 ની 80 વડે ભાગવાનું શેષ વધે એને યાદ રાખવાનું. પછી આ લીપ વર્ષ 4 વડે ભાગવાનું 80 ને એટલે જે ભાગફળ વધે એને યાદ રાખવાનું. જેટલી યાદ રાખી સંખ્યા એનો સરવાળો કરીને પછી જે જવાબ મળે ને એને 7 વડે ભાગવાની એની શેષ લેવાય. એ પછી એમાં કોષ્ટક 3 માં જોવાનું તમારે જે શેષ વધી હોય ને એને જોવાનું. આમાં એક વધી હતી એટલે સોમવાર આવી. તો જુઓ આ કોષ્ટક આપેલો છે. કોષ્ટકના અભ્યાસ પરથી તમે જન્મ તારીખ ઉપરથી તમારો જન્મ કયા દિવસે થયો છે તે વાર નક્કી કરી શકીએ છીએ. તમે મનમાં કોઈ સંખ્યા ધારો અને હું તમને તમારી ધારેલી સંખ્યા જણાવી દઉં. શું તમે મને મારી ધારેલી સંખ્યા જણાવી શકો છો? તો ચાલો પ્રવૃત્તિ દ્વારા સમજીશું કે ધારેલી સંખ્યા કેવી રીતે જાણી શકાય છે. થી 63 વચ્ચે કોઈ પણ એક સંખ્યા ધારો. તે અમે કહી દઈશું તમને. ધારી લીધી. ચાલો. આમાં છે એ સંખ્યા આમાં નથી. આમાં છે. આમાં છે. આમાં છે. આમાં છે. આમાં છે. આમાં છે 62. કઈ રીતે સમજણ પડી? આમાં જેમાં જેમાં હોય ને એને એમાં એનું પહેલા અક્ષર સરળ આમાં નહોતી એટલે આને નહીં લેવાનું. આમાં હતી 8 ને પહેલા અક્ષરનો સરવાળો કરવાનો જે આવે 62 થઈ જાય. આમાં પહેલો અક્ષર ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 8 થી. પછી આમાં હોય નહીં લેવાની એમ. પછી આમાં 2 એટલે 8 ને 2 10. 16 10 ને 16 26 26 ને 4 30 30 ને 32 62. વેરી ગુડ. રમતા રમતા લસા શોધો. તો ચાલો જોઈએ પ્રવૃત્તિ દ્વારા. રમતા લસા શોધો તો સૌપ્રથમ આપણે સંખ્યા લેવી પડે. તો આપણે 2 અને 4 ના લસા શોધવા હોય તો સૌપ્રથમ આપણે 2 અને 4 નો ઘડીઓ બોલતા જઈશું અને તેના અવયવી મણકા દ્વારા દર્શાવો. 2 ના અવયવી મણકા દ્વારા દર્શાવો. 2 કા 2 2 2 4 2 6 2 ચોક 8 2 5 10 2 7 12 2 17 2 18 16 2 9 18 ને 2 22. તેવી જ રીતે આપણે 4 ના અવયવી મણકા દ્વારા દર્શાવીએ. 4 એકા 4 4 દુ 8 4 તેરી 12 સોકે 16 4 પંચા 20 4 સંગ 24 4 7 4 7 28 જે કપમાં 2 મણકા ભેગા થયા હોય ને ત્યાં નાનામાં નાની સંખ્યા ત્યાં લસા તો આપણને 2 અને 4 નો લસા આપણને 4 મળે છે. હવે બાળકો લઈને આવ્યા છે ફિબોનાકી શ્રેણી, જેમાં 1 2 3 5 8 13 21 24 ને ફિબોનાકી શ્રેણી કહે છે. તો ચાલો વિડીયો દ્વારા નિહાળીશું. અમે ફિબોનાચી સિરીઝ લાવ્યા છીએ. આ છે ફિબોનાચી જેને આ સિરીઝની શોધ કરી હતી. ફિબોનાચી સિરીઝ બને છે કેવી રીતના? 1 + 1 = 2 2 + 1 = 10 10 + 2 = 5 5 + 3 = 8 8 + 5 = 13 13 + 8 = 21. જે આવી રીતના આકૃતિ દોરાય છે જે આમાં હોય છે. પર્યાવરણમાં પણ આ પ્રકારની સિરીઝ જોવા મળે છે. જેમ કે સૂર્યમુખીમાં જે આવી રીતના જોવા મળશે, થોરમાં, શંખમાં, વાતાવરણમાં 1 થી 1 પાંખડીઓ હોય છે જે ફિબોનાચી સિરીઝમાં હોય છે. 1 થી 5 પાંખડીઓ જે આ ફિબોનાચી સિરીઝમાં હોય છે. એવી રીતના આ બધા ફૂલોમાં જોવા મળે છે. જેમ કે 3 હોય આ ગુલાબમાં આવી રીતના જોવા મળે છે એટલે ફિબોનાચી સિરીઝમાં સમાવેશ થાય છે. જેમ કે 1 2 3 4 5 એમ 5 હોય એટલે ફિબોનાચી સિરીઝમાં સમાવેશ થાય છે. અવિભાજ્ય સંખ્યાનું મોડેલ જોઈશું. દ્વારા બાળકો
અવિભાજ્ય છે અને કઈ સંખ્યા વિભાજ્ય છે. આ એક જાદુઈ ઢીંગલી છે. આના દ્વારા જે અવિભાજ્ય સંખ્યા હશે તેની પર આ ઢીંગલી ચોંટી જશે. એટલે કે બાળકોને રમત દ્વારા ખબર પડશે કે કઈ સંખ્યા અવિભાજ્ય છે. જેમ કે 2 છે તો એ અવિભાજ્ય સંખ્યા છે ને, તો આ ઢીંગલી ચોંટી ગઈ. જો ટ્રાય કરવાનું. અને આ ઢીંગલી છે એની નીચે અમે ચુંબક ચોંટાડ્યું છે અને અવિભાજ્ય સંખ્યા છે ત્યાં આ ચુંબક ચોંટી જશે, કારણ કે આની નીચે અમે સિક્કા ચોંટાડ્યા છે. એટલે કાને આકર્ષી લેશે અને અવિભાજ્ય સંખ્યા કઈ છે તે ખબર પડી જશે. બહુ જ સરસ કર્યું છે, ગણિત સાથે વિજ્ઞાનને જોડ્યું છે. હવે આપણે સમજીશું ત્રિકોણના પ્રકાર. આની દ્વારા ખબર પડશે કે કયા લઘુકોણ છે, કયા ગુરુકોણ છે, કયા સરળ કોણ છે, કયા સંપૂર્ણ કોણ છે કે કયા પ્રતિબિંબ કોણ છે. આની દ્વારા ખબર પડશે છોકરાઓને કે કયો ખૂણો લઘુકોણ છે. જેમ કે 0 થી તે 90 અંશના ખૂણાઓને લઘુકોણ કહે છે. તો જેમ કે આ 30 છે તો આ લઘુકોણ છે, તો આપણને ખબર પડી જશે કે આ લઘુકોણ છે. જિયોમેટ્રિક પાર્ક જોઈશું. કૃતિનું નામ જિયોમેટ્રિક પાર્ક છે, એટલે કે ભૂમિતિનો બગીચો. અમે આ કૃતિ બનાવી છે કેમ કે આજકાલના બાળકો રમતગમતમાં વધુ ધ્યાન દે છે, ગણિત જેવા વિષયોમાં ધ્યાન નથી દેતા. જો બાળકો આવી રીતે રમતા રમતા ગણિત શીખી શકે છે તો આવી રીતે કંઈક બગીચો બનાવવાની જરૂર છે. જો બાળકો હિંચકા ખાતા હોય તો આમાં હિંચકામાં અમે ત્રિકોણના પ્રકારો ગોઠવ્યા છે. જો તે હિંચકા ખાતા હોય તો ત્રિકોણના પ્રકારો જોઈ શકે છે, તેમાં લખેલું બધું વાંચી શકે છે. જો તે આવ્યું વાંચે અને રમતા રમતા તેવી રીતે ગણિત શીખી શકે છે. બહુ જ સરસ છે. હવે આપણે જોઈશું ગણિત સાથે કેવી રીતે રમત કરી શકાય. સરવાળો છે ને, 45 પ્લસ 1 કરતા 46 જવાબ મળે. આગળ પાછળની આગળની સંખ્યા 44 છે, 45 ની પાછળની સંખ્યા 43 છે, 44 અને 46 ની વચ્ચેની સંખ્યા 45 છે. એટલે આમાં આગળ પાછળની સંખ્યા આપણે શોધી શકીએ. ચડતો ઉતરતો ક્રમ. આ છે ચડતો ઉતરતો ક્રમ. ઉદાહરણ તરીકે 10, 19, 26, 46, તો આ રીતે એક જ કોષ્ટક એટલે કે 1 થી 100 સુધીનું એક ચાર્ટ બનાવી નાખીએ અને તેના પરથી અવિભાજ્ય સંખ્યાઓ શોધી શકીએ છીએ, બેકી સંખ્યાઓ શોધી શકીએ છીએ, એકી સંખ્યાઓ જાણી શકીએ છીએ, તેના વચ્ચેની સંખ્યાઓ, આગળ પાછળની સંખ્યાઓ. તો અહીંયા જે રીતે ચાર્ટમાં આપ્યા છે તે રીતે તમે કાગળ કાપી અને એક મુખ્ય ચાર્ટ રાખવાનો અને બાકીના જે કાગળ છે ચોરસ લઈ અને એમાં ચડતો ઉતરતો ક્રમ, એકી સંખ્યા, બેકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યા, આગળની સંખ્યા, પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા, પછી ઘન સંખ્યા, વર્ગ સંખ્યા. તો આ રીતે તમે અનેક પ્રકારની સંખ્યાઓ એક જ કોષ્ટક ઉપરથી જાણી શકો છો. આ શું છે? અવિભાજ્ય સંખ્યા. આ શું છે? વર્ગ અને ઘન. કોઈ પણ સંખ્યાની તે જ સંખ્યા સાથે 2 વખત ગુણતા મળતો જવાબ તે સંખ્યાનો વર્ગ છે. ઉદાહરણ તરીકે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. અને આ બધી મૂકી છે. તો ચાલો હવે આપણે મગજ કસવાના કોયડા જોઈશું. આ ગણિતના કોયડાઓ છે, જેમાં આ કોયડો 1 છે. આ ત્રિકોણમાં કોઈ પણ 3 ગ્લાસ એવી રીતે ફેરવવાના જેથી આ ત્રિકોણ ઊંધો થઈ જાય. વાહ વાહ. આ કોયડો 2 છે, જેમાં 5 ચોરસ છે. આમાં 2 સ્ટીક એવી રીતે લેવાની જેથી 5 માંથી 7 ચોરસ બની જાય. 2 સ્ટીક કટાવવાની એટલે 5 માંથી 7 ચોરસ બનશે. બનાવો તો.
વેરી ગુડ. અહીંથી બે જ ચોરસ બને. એટલે આ બે સ્ટીક લેવી એટલે આ એક અને આ બે ચોરસ થઈ જાય. ચાલો ત્યારે સંખ્યા સાથે થોડી ગમત કરી લઈએ. આપેલ આકૃતિમાં 1 થી 13 સંખ્યા એવી રીતે ગોઠવવાની કે જેથી આડી, ઊભી અને ત્રાસી તરફનો સરવાળો 21 થવો પડે. તો ચાલો અહીંયા જે આપણને સંખ્યા આપેલી છે તેને આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીશું. 4, 5, 9, 1, પછી લઈશું 2, 3, 6, 2. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આડો, ઊભો, ત્રાસો ગમે તેમ પણ સરવાળો 21 થવો જોઈએ અને એ રીતે કોષ્ટક ગોઠવવાના છે. એટલે કે વર્તુળમાં જે ચાર્ટ છે તેને એ રીતે ગોઠવીને મૂકવાના છે. તો ચાલો હવે લગભગ તૈયાર થઈ ગયું છે, હવે સમજીશું. આ લીટીનો સરવાળો 21 છે કે 12 ને 7 19, 19 ને 2 21. પછી 13 ને 7 20, 20 ને 1 21. ગમે ત્યાં સરવાળો કરી 21 થાય હે ને. વેરી ગુડ, બહુ જ સરસ છે. અવધૂનમ પદ્ધતિ દ્વારા આપણે 11 થી 125 સુધીના વર્ગ શીખીશું. તો 11 થી 125 સુધીના વર્ગ કરવા માટે આપણે તેને 6 વિભાગમાં વહેંચ્યા છે. A, B, C, D, E, F. જેમ કે આ એ વિભાગ છે 101 થી 125. તો 101 થી 125 વચ્ચેની કોઈ એક સંખ્યા બોલો. 112 હે ને. 112 નો વર્ગ. તો 112 નો વર્ગ કરવા માટે આપણે પાયો નક્કી કરીશું. તો પાયો આપણે 100 લઈશું. કારણ કે 112 ની નજીકની સંખ્યા છે. પણ આપણને મનમાં એવો પ્રશ્ન થાય કે 110, 111, 100 તે બધી પણ 112 ની નજીકની સંખ્યા છે. પણ ગણતરી કરવા માટે આપણે 100 સંખ્યા સહેલી પડશે. એટલા માટે આપણે પાયો 100 લઈશું. તો 112. હવે 100 માં કેટલા ઉમેરીએ તો 112 થાય. તો એ તો સિમ્પલ છે કે 12. તો 12 હવે જેટલા ઉમેર્યા તેનો વર્ગ કરીશું એટલે 12 નો વર્ગ. 144. 112 માં 12 ઉમેરતા 144, 124 થાય. 124 અને 144. 124. હવે 12 નો વર્ગ 144. હવે અહીંયા શૂન્ય દ્વિઅંકી છે પણ જે વર્ગ કર્યો તે ત્રિઅંકી સંખ્યા આવી છે. તે માટે એકમ દશક 100 એટલે જે પહેલી સંખ્યા 100 છે તેને 124 માં ઉમેરી દઈશું. એટલે 125 અને 44 જે વધ્યા તેને 112 નો